તો સુરતમાં લુખ્ખાગીરી કરનાર મોહસિન કાલિયાને ઝડપી પાડવામાં આવ્યો છે। ડીજે બંધ કરાવવા માટે વરરાજાના પિતાને તમાચો ઝીકી દીધો હતો। ફરી ડીજે ચાલુ કરશે તો માર પડશે તેવી ધમકી પણ આપવામાં આવી હતી। પરિવાર ચોક બજાર પોલીસ મથકે પહોંચ્યો હતો અને તેણે પોલીસ ફરિયાદ દાખલ કરાવી। જોકે પોલીસે ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે। જે રીતે લુખ્ખા તત્વો પોતાનો આતંક ફેલાવી રહ્યા હતા તેને ધ્યાનમાં રાખીને આ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। परिवार चौक बजार पुलिस मथक खाते पहुंच्यो હતો અને તેમણે મદદની ગુહાર માંગી હતી અને પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે। જો કે તે ફરિયાદને આધારે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ખૂબ જ નજીવી બાબત એટલે કે ડીજે બંધ કરાવવા જેવી નજીવી બાબતે વરરાજાને લાફો મારી દીધો હોવાનું સામે આવ્યું છે। જો કે વારંવાર આ રીતે લુખ્ખાગીરી કરનારા આ શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે।